અમદાવાદની જેલ અને બરોબર દિવાળીનો તહેવાર અને દિવાળીના તહેવારની માલિક ભૂપેન્દ્રસિંહ બાપુ અને આઈ કે જાડેજા સાહેબ ને બધા જેલની મુલાકાતે આવ્યા. એટલે હારે મીડિયા વાળા આવ્યા, કારણ કે બધા કેદીઓને સુધારવાનું અભિયાન ચાલુ હતું, સુધારવાનું એક અભિયાન ચાલુ હતું. એટલે 302 ના તો મતદારની સામે માઇક્રોફોન રાખે અને પૂછે કે કદાચ કાલે હવે તમને ગુજરાત સરકાર માફી આપે તમે શું કરો? કે બસ હું બહાર નીકળીને ડાયો થઈ જાઉં, કારણ કે ત્યાં તો આ જ વાત કરે ને. પછી અલગ અલગ કલમ વાળાને બધા પૂછતા હતા, એટલે બધા ડાય વાતો કરતા હતા, કારણ કે જેલમાં હતા. હલવાણેલો સિંહે હારું બોલે. એમાં પાસા વાળાને પૂછવાનું હતું, તો અમારા ખરાડી સાહેબ સુપ્રિન્ટેન્ડર હતા, કે ભાઈ અમારા દરબાર રહ્યા ને મહીપતસિંહ, ઈ પાસામાં જ છે, એમને જ પૂછો ને. એટલે મારી આમ માઇક્રોફોન રાખ્યું, મને કે મહીપતસિંહભાઈ, ગુજરાત સરકાર છે પાસા એટલા માટે થઈને કરે છે કે તમે બહાર નીકળી અને ગેરકાનૂની પ્રવૃત્તિ ન કરો. તો આના માટે તમારું મંતવ્ય શું કહે છે? મેં તો હાવ ખોટી વાત છે. તો મને કે કેમ? મેં કીધું બહાર હતો ત્યાં સુધી હું 30-35 પેટી વેચતો. અહીંયા આવ્યો ને ખટારા વાળાનો કોન્ટેક્ટ થઈ ગયો. હવે કાંઈ નક્કી નથી. આ તો ગેરકાનૂની પ્રવૃત્તિ શીખવાની એક મોટી યુનિવર્સિટી હોય, એક મોટી નિશાળ હોય એવું મને લાગે છે. ઓલા મીડિયા વાળા કે કટ કટ કટ.